નમસ્કાર, હું રાજ. આપ જો રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દેવગઢ બારિયાના ઉચવાણ ગામેથી પસાર થતી પાનમ નદીમાં કથિત રીતે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નદીના પટમાંથી મોટા પાયે રેતી કાઢવામાં આવી રહી છે અને ભારે મશીનરીનો ઉપયોગ કરીને રેતી ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી છે. આ પ્રવૃત્તિ માટે કોઈ મંજૂરી કે લીઝ આપવામાં આવી છે કે કેમ તેને લઈને પણ સ્થાનિકોમાં સવાલો ઉઠ્યા છે. નદીના પટમાં બેફામ ખનન થવાથી નદીના કુદરતી પ્રવાહ તેમજ પર્યાવરણને નુકસાન થવાની ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગની નજર સામે કે નજર બહાર રેતી ખનન થઈ રહ્યું છે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જો ખરેખર ગેરકાયદેસર ખનન થતું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી સમગ્ર હકીકત બહાર લાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.